હલો ગેસ, ગુડ મોર્નિંગ. તો આપણે નીકળી ગયા છીએ આઈટીઆઈ બાજુ ને ટાઈટ બહુ છે. તમે જોઈ શકો છો અમે ટોપો ઓઢ્યો છે ગેસ. અત્યારે વહેલા નીકળ્યા છીએ જાઓ હાટું. તમે જોઈ શકો છો. ચાલો મિત્રો, આપણે સીધા ગોંડલ મળીએ અને આઈટીઆઈ બાજુ જવું છે આપણે ભણવા. બસમાં મળીએ. ચાલો. હલો, આપણે આવી ગયા છીએ ગોંડલની અંદર. તમે જોઈ શકો છો ગેસ ને હાઈલા જાય છે કે તમે જોઈ શકો છો. ચાલો કંઈક આગળ વધી અને કંઈક ચેલેન્જ જોઈએ. રોગમાં તમારું શું કહેવાનું? લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરતા રહી ગયો. તો ગઈ હવે જાય છે. તમે જોઈ શકો છો ભાઈ, જો જોગિંગ કરવા બહાર નીકળ્યા દાદાજી. જીયાન હે આપ. બસ જાય છે. જો ગઈ મસ્તી કરતા હેલા જાય છે. ચાલો કઈ આઈટીઆઈ મારા જીગરના ટુકડાઓ. તો આપણે આઈટીઆઈમાંથી છૂટી ગયા છીએ, હવે નીકળી છીએ બહાર. તમે જોઈ શકો છો આપણું બેગ પડ્યું છે હા. આપણે જાય છીએ બહાર. ચાલો ગાઈસ, આપણે મળીએ બસ સ્ટેન્ડ. A few moments later. આવી ગયા છીએ ઘરે અને આપણે વુમેન્સ મેચ ચાલુ છે. તમે જોઈ શકો છો આપણા ઘરે ખાવાનું બનાવ્યું છે ભજીયા. તમે જોઈ શકો છો ગઈશ. મને ભજીયા ન ભાવે એટલે હું ભજીયા નહીં ખાઉં. આપણે એટલી બધી ભૂખે નથી.
મેચ ચાલુ છે ગઈશ તમે જોઈ શકો છો સેમીફાઇનલ છે શું લાગે છોકરીઓનો મેચ છે ઇન્ડિયા મેચ જીતશે કે નહીં હું તો 2 વાગ્યાનો જોતો હતો આઈટીઆઈની અંદર મેચ 339 રનનો ટાર્ગેટ જો ગઈ છે એટલા 2 વિકેટ ગઈ ગઈશ તમને શું લાગે છે ગઈ જીતશે તમે તો કાલ બ્લોગ જોશો તમે જોઈ શકો છો 8 વાગી ગયા 8:30 થવા આવ્યા અને કાલ આપણે તો રજા ગઈશ ફીલ થઈ ગયા ગઈશ આને શું કરું કઈ શું ગયું કાંઈ નથી ગયું ગઈશ આપણે શું કહેતા ખીલ થઈ ગયા ગઈશ મોઢા ઉપર અરીસા જો આવી ગઈશ લાઈટ ચાલુ હા બહાર પપ્પાની બેઠા તમને બતાડું જો હા દઉં તો ગઈશ તો મેચ જોઈશે તમને બતાડું મેચ ચાલો ભાઈ મેચ બતાડું તમને ગઈશ આપણે સેમીફાઇનલ જીતી ગયા ખબર તો હા આપણે હવે રમવાનું છે સાઉથ આફ્રિકા સામે ફાઇનલ સાઉથ આફ્રિકા પહોંચી ગયું છે સેમીફાઇનલમાં એટલે ફાઇનલમાં સેમીફાઇનલ જીતીને ને આપણે પણ 339 રન ચેઝ કરી નાખ્યા જેમીમાં રોડ્રિક્સ સલામ છે શતક માર્યો 127 નોટ આઉટ બહુ મોટી વાત કહેવાય ગઈશ તો ફાઇનલ જોવાની મજા આવશે ગઈશ ફાઇનલમાં જરૂર જોજો અને મને તો લાગે સાચો ક્રિકેટર એ જ જે વુમેન્સ અને મેન્સ બેયને ચેર અપ કરે એટલે જોઈ કે છોકરીઓ સારું રમે છે છોકરા સારું રમે છે બેયનું જોવાથી મને લાગે બે હું બોલો હમણાં કેમ મને કંઈ સમજાતું નથી તો ગઈશ વ્લોગ આપણે એન્ડ કરીશું વ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને હવે આપણે હોઈ જઈએ છીએ અને ગુડ નાઇટ બધાને ને મળીએ નેક્સ્ટ વ્લોગમાં બાય બાય